ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે। મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતા ડેમની સપાટી વધવા પામી। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધી નર્મદા ડેમની 24 કલાકમાં 25 સેમીનો વધારો। હવે ડેમ એની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યો। નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે। નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે। નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 25 સેમીનો વધારો નોંધાયો। હાલ ઉપરવાસમાંથી 40,801 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નર્મદા નદીમાં ઘણું પણ પાણી છોડાઈ રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે હોય હવે તેની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યું। નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા, જેના કારણે નર્મદા બે કાંઠે વહી રહી છે। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા, તંત્ર સજ્જ બન્યું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।